કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનો પાઠ નંબર 5 ધોયો અને ગાધો, જેનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 5 છે ધોયો અને ખાધો, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 છે, કૌંસમાં આપેલા શબ્દોને કોષ્ટકમાંના યોગ્ય ખાનામાં મૂકો। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને અલગ અલગ પ્રકારના જે શબ્દો આપેલા છે તેમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ અલગ અલગ જે લાગુ પડે છે એવા શબ્દો આપણે યોગ્ય ખાનામાં મૂકવાના છે। તો શિયાળો શબ્દ માટે જે મિત્રો શબ્દ લાગુ પડે જેમાં સફરજન શિયાળામાં થાય, એવી રીતે જામફળ, ચીકુ અને બોર। પછી સ્વેટર, ઉત્તરાયણ એ શિયાળામાં થાય મિત્રો પ્રવૃત્તિ, ઠંડી, ધ્રુજવું એ પણ શિયાળામાં જ આપણે કરીએ, અને વસાણું। પછી ઉનાળો, ઉનાળામાં કેરી, તરબૂચ, કોલ્ડ ડ્રિંક્સ, હાફ પેન્ટ, રામનવમી, બફાઈ જવું અને ટોપી, તો આવા શબ્દો ઉનાળામાં સમાવેશ કરી શકાય। ચોમાસુની વાત કરીએ તો રક્ષાબંધન ચોમાસામાં આવે, રેઇનકોટ ચોમાસામાં પહેરવું પડે, છત્રી વરસાદ, કેળા, પપૈયું, જાંબુ અને પલળી જવું, આ વસ્તુ ચોમાસામાં થાય। તો આવી રીતે તમારે મિત્રો લખવાનું છે। હવે આપણે પ્રશ્ન 2 ઉપર જઈશું। પાઠના આધારે પ્રશ્નોના ઉત્તર લખો। મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન છે, રીંછ કુટુંબની કાનૂન વ્યવસ્થા જણાવો। તો આપણે જવાબ લખીએ, રીંછ કુટુંબની કાનૂન વ્યવસ્થામાં ગુનો કરનારને સજા થાય છે। આ વ્યવસ્થા સ્ત્રી રીંછ જાળવે છે। બીજું, રીંછ પ્રજાતિ વિશેની રસપ્રદ માહિતી આપો। જવાબ, રીંછ એ સસ્તન વર્ગનું પ્રાણી છે। રીંછની હાલમાં કુલ 8 પ્રજાતિ અસ્તિત્વમાં છે। રીંછનું કદ વિશાળ, એના કાન નાના, એના પંજા ટૂંકા, પગવાળા, 5 દાંત તરફનું જડબું અને ટૂંકી પૂંછડી એ રીંછની લાક્ષણિકતા છે। ત્રીજું છે, ધાબળ ધીંગીના સારા ગુણો જણાવો। જવાબ, માતૃપ્રેમ, બહાદુર અને સાવચેતી એ ધાગડ ધીંગીના સારા ગુણો છે। આ ગુણોને કારણે તેના બચ્ચા પહેલવાનથી નફરતથી બચી શક્યા અને મોટા થઈ શક્યા। 4, પહેલવાન રીંછે નમતું મૂક્યું, કારણ આપો। જવાબ, ધાબળ ધીંગીએ જોરદાર ફટકાની એવી ઝંડી વસાવી દીધી કે પહેલવાન હારી જતો। એકવાર તે ખાઈમાં પડી ગયેલો, આમ ધાબળ ધીંગીના ડરને કારણે પહેલવાન રીંછે નમતું મૂક્યું। 5, પહેલવાન પોતાના બચ્ચાને પ્રેમ નથી કરતો એવું કઈ રીતે કહી શકાય। જવાબ, પહેલવાન તેમની તરફ ત્રાસી નજરે રાખતો રહેતો અને ઘણીવાર તો ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો। પહેલવાન બચ્ચાને એવો જોરદાર ફટકો લગાવીને હવામાં ઉડાડ્યું અને તે રાડારાડી કરવા લાગ્યું, એટલે કહી શકાય કે પહેલવાન પોતાના બચ્ચાને પ્રેમ નથી કરતો। હવે આપણે જોવાના છીએ પ્રશ્ન નંબર મિત્રો 3। આપેલી દાક્તરી નિદાન રિપોર્ટના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે। મિત્રો અહીંયા દાક્તરી રોગ નિદાન રિપોર્ટ આપેલો છે 13/1/2019નો, અને બીજો મિત્રો રિપોર્ટ છે તે તારીખ 30/6/2019નો છે। તમે જોશો અહીંયા આરતી નામની છોકરીનો રિપોર્ટ છે, બરાબર, એને પાંડુરોગ થયેલો છે, બરાબર। અહીંયા મિત્રો જેનું આવેલું છે રિપોર્ટમાં, બરાબર, હિમોગ્લોબિન એ 8 છે, જ્યારે અહીંયા 12.5 ગ્રામ જેવું છે। તો આપણે હવે આના આધારે પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીએ। પેલો મિત્રો છે પ્રશ્ન કે આ રિપોર્ટ કોનો છે? તો મિત્રો આ જે રિપોર્ટ છે એ આરતીનો છે, આરતી નામની છોકરીનો છે। બીજું, એક છોકરીમાં ઓછામાં ઓછું કેટલું હિમોગ્લોબિન હોવું જોઈએ, જે આપણે આગળ આપેલું છે। તો એક છોકરીમાં ઓછામાં ઓછું 12 ગ્રામ પ્રતિ DL હિમોગ્લોબિન હોવું જોઈએ। 3, આરતીના હિમોગ્લોબિનમાં કેટલો વધારો થયો, કેટલા સમયમાં? તો આરતીના હિમોગ્લોબિનમાં 4.5 ગ્રામ DLનો વધારો થયો, આશરે 6 મહિનામાં આ વધારો થયો છે, જે આપણે તારીખ ઉપરથી કહી શકીએ। 4, આરતીમાં કયા રોગના લક્ષણો દેખાયા? તો આરતીમાં પાંડુ રોગના લક્ષણો દેખાયા। 5, જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે કઈ ઋતુ ચાલતી હશે? તો એનો જવાબ છે કે જ્યારે પ્રથમવાર રિપોર્ટ કરાયો ત્યારે શિયાળાની ઋતુ ચાલતી હશે। હવે આપણે પ્રશ્ન નંબર 6 ઉપર જઈશું।
સિંહની પૌરાણિક કાવ્યની વાર્તા સ્વરૂપે લખો. તો મિત્રો આપણે લખી શકીએ કે રીંછ હાથમાં સોટી લઈને જંગલમાં ફરવા જાય છે અને જંગલમાં આમ તેમ ત્યાં ફરતું હોય છે. ત્યાં આફતરૂપી સિંહ આવે છે. સિંહને જોઈને સિંહ રીંછ બચવા માટે પ્રથમ તો સિંહને સલામ કરે છે અને મીઠું મીઠું બોલે છે અને પોતાની યુક્તિ ચાલુ કરે છે અને કહે છે કે સિંહ રાજા, હું તમને આમંત્રણ આપવા માટે જ શોધતો હતો. તમે મારા ઘરે વધારો. મારે ઘરે મીઠું મધ છે, તે ખવડાવવા માટે હું તમને શોધી રહ્યો છું. પછી રીંછ આગળ ચાલે છે અને સિંહ તેની પાછળ જાય છે. મધપુડાનું વન આવે છે અને રીંછ કહે છે, તમે સુખેથી આ મધ જમી લો. સિંહ જેવું મધપુડાનું જે બટકું ભરે છે ને પૂડો ખાવા જાય છે, ત્યાં બધી માખીઓ ઉડે છે અને સિંહને ડંખ મારે છે. ડંખ મારતા સિંહ રાડોરાડ પાડે છે અને ત્યાંથી તે ભાગે છે. આ રીતે રીંછ મોટી આફતને ટાળી દે છે. હવે આપણે પ્રશ્ન મિત્રો 5 ઉપર જઈશું, જેમાં સંવાદો વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંવાદ પૂર્ણ કરો. અહીંયા મિત્રો તમને આપેલા છે, બરાબર, કૌંસમાં શબ્દો આપેલા છે, એના આધારે આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે. ચાલો આપણે સંવાદ વાંચીએ. દિયા કહે છે, ગુડ મોર્નિંગ માસી. તો નિશાની માસી કહે છે, ગુડ મોર્નિંગ દિયા, અત્યારમાં ક્યાં ચાલી? દિયા કહે છે, માસી બજારમાં ખરીદી કરવા જાઉં છું. કાંઈ લાવવું છે? તો નિશાની માસી કહે છે, હા બેટા, બ્રેડ લાવવી હતી. આગળ જોઈએ. દિયા, કેટલી લાવવી છે? તો નિશાની માસી કહે છે, એક પેકેટ લાવજે. લે આ પૈસા. દિયા, ચોક્કસ, વળતા લેતા આવીશ. નિશાની માસી થેલી આપે છે, એટલે કે થેલી જોઈએ છે બેટા? દિયા, ના માસી, મારી પાસે છે. તો આવી રીતે આપણે સંવાદ પૂર્ણ કરી શકીએ. પ્રશ્ન 6, કક્કાના મૂળાક્ષરને ક્રમિક રીતે જોડી ચિત્ર પૂર્ણ કરો અને શાનું ચિત્ર બન્યું તે નીચે લખો. તો અહીંયા મિત્રો આપણે કક્કાના ક્રમ અનુસાર જોડીશું. તો અહીંયા આપણું જે ચિત્ર છે એ કૂકડાનું જોવા મળશે. પ્રશ્ન 7, એક સમાન અર્થ ધરાવતા શબ્દની જોડ સામસામે ખાનામાં લખો. તો અહીંયા મિત્રો પહેલું છે નોખું, તો અલગ, બરાબર. એના પછી જોઈએ તો ઊંઘ તો નીંદર, કદાવર તો વિશાળકાય, પ્રયત્ન તો કોશિશ, ઉદ્યાન તો બગીચો અને ડાચું તો મોઢું. ચાલો પ્રશ્ન 8, ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો અર્થ આપી તેના પ્રત્યેક અક્ષર પરથી નવો શબ્દ બનાવો. જેમ કે ઠેકડો તો કૂદકો. તો ઠે, ક અને ડો, એટલે કે ઠે ઉપરથી ઠેકડો, ક ઉપરથી કલ્પના અને ડો ઉપરથી ડોલ. એવી રીતે કબૂલ તો મંજૂર. તો ક ઉપરથી કમળ, બ ઉપરથી બુલબુલ ને લ ઉપરથી લસણ. બીજું નવજાત તો નવું જન્મેલ. તો ન ઉપરથી નમન, વ ઉપરથી વહાણ, જા ઉપરથી જામફળ અને ત ઉપરથી તરબૂચ. ત્રીજું મધપૂડો તો મધમાખીનું રહેઠાણ. મ ઉપરથી મગન, ધ ઉપરથી ધવલ, પુ ઉપરથી પૂજા અને ડો ઉપરથી ડોલી. ચોથું આફત એટલે મુશ્કેલી, તકલીફ. આ ઉપરથી આગાડી, ફ ઉપરથી ફટાકડા અને ત ઉપરથી તળેલું. તો આવા શબ્દ આપણે લખી શકીએ. પ્રશ્ન 9, શબ્દ પોટલીમાં આપેલ શબ્દોને અલગ અલગ જૂથમાં વિભાજિત કરો. મિત્રો અહીંયા તમે શબ્દ પોટલી આપેલી છે, તમે જોઈ શકો છો, અલગ અલગ શબ્દો આપેલા છે. હવે આપણે એને પાડેલા નામ, મૂળ નામ, માપી શકાય તેવા નામ, સમૂહ દર્શાવતા નામમાં અલગ તારવાના છે. જેમાં પહેલા છે પાડેલા નામ. તો ગંગા, હિમાલય, મહેશ, પાટણ અને ગુલાબ. એ મૂળ નામ તો ફૂલ, છોકરી, શિક્ષક, પ્રાણી અને માણસ. માપી શકાય તેવા નામ તો દૂધ, ઘઉં, પેટ્રોલ, પાણી, ઓક્સિજન. સમૂહ દર્શાવતા તેવા નામ તો લશ્કર, જુડો, ધાણ, ચોગઠો અને ટોળું. તો આવા શબ્દો કરી શકાય. પ્રશ્ન નંબર 10, નીચે કેટલાક શિષ્ટ શબ્દો આપ્યા છે. એ શબ્દોને તમારા વિસ્તારમાં બોલાતી ભાષા, તળપદી ભાષામાં લખો. તો મિત્રો પહેલું છે કૂદકો તો ઠેકડો, શોધવું તો ગોતવું, ચાલવું તો હેડવું, ચીસ તો રાડ, બીક તો ગભરું, આમંત્રણ તો આમંત્રણ, નિમંત્રણ, બરાબર. ચાલો પ્રશ્ન નંબર 11, ઉદાહરણ મુજબ કલાત્મક અક્ષરાંકન કરી તમને ગમતા કોઈ પણ બે જ શબ્દ ચિત્ર બનાવો. તો મિત્રો અહીંયા તમે આવી રીતે કરી શકો છો, બરાબર. બીજું છે ચિત્ર તમે આ રીતે કરી શકો છો અને ત્રીજું ચિત્ર આ રીતે કરવાનું છે. હવે આપણે પ્રશ્ન 12 ઉપર જઈશું. આપેલા શબ્દ ગુંચનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો લખો. અહીંયા મિત્રો આપેલું છે જંગલ, પછી શબ્દ છે સિંહ, શિયાળ, માણસ, સરોવર, ભયાનક અને શિકાર. એના ઉપરથી આપણે એક ફકરો લખવાનો છે. ચાલો લખીએ. એક મોટું જંગલ હતું. આ જંગલમાં કેટલાય પ્રાણીઓ રહેતા હતા, જેમાં સિંહ, શિયાળ વગેરે રહેતા હતા. જંગલની બાજુમાં સરોવર હતું. ત્યાં સિંહ, શિયાળ પાણી પીવા માટે આવતા હતા. એક વખતની વાત છે, ત્યાં માણસ શિકાર કરવા માટે સરોવર પાસે આવે છે. ત્યાં શિકારીને જોઈ જતા ભયાનક ત્રાડ પાડે છે.
સિંહ શિકારીને જોઈ જતા ભયાનક ત્રાડ પાડે છે. ત્રાડ સાંભળીને બાજુમાં રહેલ શિયાળ પણ ત્યાંથી ભાગે છે. એટલે શિકારીએ કોઈ પ્રાણીનો શિકાર કરી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરી તમારા પાઠ નંબર 5નું સંપૂર્ણ સોલ્યુશનની. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.